શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અત્યારે આપણે છે ને મસ્ત મજાની સૂજીની કેક બનાવવાની છે. એટલે કેક બનાવવા માટે મેં છે ને જો હારીથી 2 થી 3 ચમચી છે ને મેં ખાંડ લઈ લીધી છે. ખાંડ લઈ લીધી છે અને હવે આપણે જો આ વાટકો છે ને વાટકાનું માપ લઈને આપણે દૂધ લેવાનું છે. તો આપણે એટલું છે ને દૂધ લઈ લીધું છે અને ખાંડમાં એડ કરી દીધું છે ને હવે આપણે છે ને આ દૂધને છે ને ગેસ ઉપર ઉકાળી નાખવાનું છે. જો આપણે ગેસ ઉપર છે ને દૂધને ઉકાળવા મૂકી દીધું છે. આપણા દૂધનો એક ઉફાણો આવે ને ત્યાં લગન આપણે એને છે ને પકાવવા દેવાનું છે ગેસ ઉપર. આપણું દૂધ પાકી જાય અને ખાંડ દૂધમાં ગળી જાય. આપણા દૂધનો છે ને ધીમે ધીમે ઉકાળો આવવા માંડ્યો છે. આપણી ખાંડ ગળી અને તૈયાર થઈ ગઈ છે. તો આપણું દૂધ છે ને હવે ઉકળી ગયું છે. હવે આપણે છે ને ગેસને બંધ કરી દેવાનો છે. જો જે વાટકી આપણે છે ને ખાંડ અને દૂધનું માપ લીધું હતું ને એની જ વાટકો આપણે લેવાનો છે અને એકદમ ઝીણી સૂજી લેવાની છે, મતલબ રવો. આપણે છે ને માપ લઈને બનાવીને તો આપણે કેક છે ને એકદમ પરફેક્ટ થાય. આ રીતનો આપણે વાટકો ભરી અને સૂજી લઈ લીધી છે. હવે એને આપણે છે ને દૂધમાં એડ કરી દેવાની છે. દૂધ એકદમ આપણે છે ને ગરમ જ રાખવાનું છે. હવે એને સરસ રીતે આ રીતનું મિક્સ કરી દેવાનું છે. આખી સૂજીમાં આપણું દૂધ ફેલાઈ જાય ને એ રીતનું મિક્સ કરી દેવાનું છે. એટલે આપણી સૂજી છે ને ફૂટી અને તૈયાર થઈ જાય. તો સરસ રીતે મિક્સ કરી દીધું છે. તો આપણી સૂજી આપણે છે ને મિક્સ કરી દીધી છે ને કંઈક જો આ રીતનું છે ને સૂજીનું બેટર ઘાટું થઈ ગયું છે. તો મિક્સ થઈ ગયું છે. હવે આને છે ને આપણે 10 મિનિટ માટે રેસ્ટમાં મૂકવાનું છે ડીશ ઢાંકી. ફીટ 10 મિનિટ તો આપણે કમસે કમ આની લેવાની જ છે. ત્યાં લગન આપણે છે ને આગળની તૈયારી કરી 10 મિનિટમાં. જો 10 મિનિટ પછી છે ને આપણે આ ઓરિયો બિસ્કિટ લઈ લેવાના છે અને ઓરિયો બિસ્કિટનું આપણે છે ને ભૂકો કરવાનો છે. જો આ રીતનું આપણે છે ને ઓરિયો બિસ્કિટનો ભૂકો કરી દેવાનો છે. મિક્સરમાં જો આપણે તો ઘણા બધા છે ને મિક્સરનો ઉપયોગ કરે, આપણે છે ને મિક્સરનો ઉપયોગ નથી કરતા. જો આ રીતનો ભૂકો કરી દેવાનો છે બધા જ બિસ્કિટ લઈ. આપણે એક વાટકો સૂજી લીધી છે ને એટલે આપણે ઓરિયો બિસ્કિટનું પેકેટ પણ એક જ લેવાનું છે. તો આપણે ઓરિયો બિસ્કિટનો ભૂકો થઈ ગયો છે ને એમાં આપણે છે ને દૂધ નાખવાનું છે આપણા અંદાજથી. જો આ બિસ્કિટ છે ને બધા પલળી જાય ને એટલું આપણે દૂધ નાખવાનું છે. દૂધ નાખીને આ રીતનું મિક્સ કરી દેવાનું છે. આપણું દૂધ આપણા પ્રમાણે રેડી થયું છે અને બિસ્કિટ સરસ ભૂકો થઈ ગયા છે. અને હવે આપણે છે ને કેકના બેટરની આરે આપણે આને પણ 5 મિનિટ રેસ્ટ માટે અહીંયા મૂકી દેવાનું છે. હવે આપણે એક તીરનું છે ને ટોપ લઈ લીધું છે અને આપણે છે ને ભાઈ એવું નથી કે આપણે ઓવનમાં જ થાય, ઓવનની કંઈ જરૂર ન હોય. આપણે આપણી ઘરની વસ્તુ ગમે એમાંથી થાય. આમાં આપણે છે ને જાડું મીઠું મૂકી દેવાનું છે ગરમ થાય. તો આ રીતનું કંઈક છે ને આખામાં આપણે મીઠું ફેલાવી દેવાનું છે. બધી જ વસ્તુ આપણે છે ને ઘરની ઉપયોગ કરી છે, કોઈ વસ્તુ બહારની ઉપયોગ નથી કરી. આપણે ઘરની વસ્તુ ઉપયોગ કરીને કેક બનાવવાની છે. જો આ રીતનું મીઠું પાથરી દીધું છે અને આવી એક નાની ડીશ લઈ લેવાની છે. એને આ રીતની મૂકી દેવાની છે. અત્યારે આપણે એને છે ને
ધીમા ગેસે ગરમ થવા દેવાનું છે. અને હવે આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે કેકનું છે ને બેટર તપાસવાનું છે. જો 10 મિનિટ થઈ ગયું છે ને આને છે ને આપણે પાછળથી પલાળ્યું હતું એટલે આની 5 મિનિટ થઈ ગઈ છે. આને જો આ રીતનું આપણે કંઈક મિક્સ કરી દેવાનું છે. તો એક રસ થઈ ગયું છે આપણું ઓરિયો બિસ્કિટ. છે ને ઓરિયો બિસ્કિટનું બેટર એ આપણે છે ને ઘાટું રાખવાનું છે. આવું પાણી જેવું નથી બનાવી નાખવાનું. દૂધ અને બિસ્કિટ જો આપણે મિક્સ કરી દીધું છે. અને હવે આપણે છે ને આપણે કેકનું બેટર જોઈ લેવાનું છે. જો કેકનું બેટર એ આપણું બેટર છે ને પોહી ગયું છે. ને આપણે બેટરને જોઈ લેવાનું છે. જો કંઈક આ રીતનું પોહી ગયું છે. જો આ રીતનું બેટર પોહીને તૈયાર થાય ને ત્યાં લગન આપણે એને 10 મિનિટ ગળવા દેવાનું છે. અને આટલું આપણે ઘાટું રહેવા દેવાનું છે. પહેલાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવું. કેકમાં આપણે હાસી માયતમ છે ને બધી વસ્તુ મિક્સ કરવાની છે. એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. અને જેમ બને ને એમ આપણે સૂજી છે ને એકદમ ઝીણીનો ઉપયોગ કરવાનો છે. જાડી સૂજી નથી લેવાની. તો મિક્સ કરી દીધું છે. હવે મેં છે ને ઈનો લઈ લીધો છે. એક પડીકી એક ઈનો લેવાનો છે આપણે. આમાં તમે છે ને સોડા પણ એડ કરી શકો છો અને ઈનો પણ એડ કરી શકો છો. પણ હું તો છે ને તો આપણે ઈનાનો ઉપયોગ કર્યો છે. આપણી ઘરમાં જે હાજર હોય એનો ઉપયોગ આપણે કરવાનો. અને કંઈક આ રીતનું મિક્સ કરી દેવાનું છે. જો જેમ ઈનો આપણે છે ને બેટરમાં મિક્સ થતો જાય ને એમ આપણું બેટર છે ને પોહી અને ઉપર આવતું જાય. જો કંઈક આ રીતનું લીસું બેટર થઈ ગયું છે. હવે આને 3 થી 4 મિનિટ પાછું ઢાંકી દેવાનું છે. હવે જો આપણે એક સ્ટીલનું નાનું બાઉલ લઈ લીધું છે. માપ સાઈઝનું આપણે બાઉલ લઈ લીધું. ટીનનું બાઉલ લઈ શકો તમે, સ્ટીલનું લઈ શકો. એમાં આપણે 2 થી 3 ચમચી છે ને 3 ટીપા ઘી એડ કરવાનું છે. અને ઘીને આપણે છે ને આખામાં સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી આ રીતે આમ કાંઠે પણ આપણે મિક્સ કરવાનું છે. તો મિક્સ કરી દીધું છે. હવે આપણે છે ને એક ચપટી લોટ લઈ લેવાનો છે. એને કંઈક આ રીતનો આછો જ લગાવવાનો છે. જો લોટ લઈ લીધો છે. અને હવે આપણે છે ને હવે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. અને બેટર જો પોહી અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ કેકના બેટરને છે ને આમાં એડ કરવાનું છે. જો આ રીતનું કંઈક એડ કરી દીધું છે. અને હવે આપણે છે ને આ ઓરિયો બિસ્કિટ છે ને એને આ રીતનું આમ ફેલાઈ દેવાનું છે આખામાં. મિક્સ મસ્ત આખામાં ફેલાઈ જાય ને એ રીતનું આપણે એને બધાયમાં પાથરવાનું છે. જો કંઈક આ રીતનું આપણે છે ને ઓરિયો બિસ્કિટનું બેટર પાથરી દીધું છે. હવે પાછું આપણે આપણું આ બેટર લઈ લેવાનું છે. એને પણ આપણે આખામાં આ રીતનું ફેલાઈ દેવાનું છે પાછું. મસ્ત ઉપરથી આપણે એડ કરી દેવાનું છે. જો આ રીતનું આપણે છે ને પાથરી દીધું છે. અને હવે આપણે છે ને મસ્ત બજારે મળે અને ડિઝાઇનવાળી કેક આવે એ રીતની આપણે આની માથે આપણે છે ને કાજુ બદામના કટકા એડ કરવાના છે. આખાઈમાં આપણે કાજુ બદામના કટકા એડ કરી દેવાના છે. જો કાજુ આપણે બદામના કટકા એડ કરી દીધા છે. હવે આપણે છે ને ચપટી એક હુકલ ડૂટી ફૂટી લેવાની છે. સૂકી ડૂટી ફૂટીનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે.
આખાઈમાં એક એક દાણો પાથરી દેવાનો છે. મસ્ત જો ડિઝાઇન પડી ગઈ છે ને હવે આપણે મીઠું ગરમ થઈ ગયું છે. જો મસ્ત આપણે છે ને મીઠાની વરાળ આવવા માંડી છે અને આપણી ડીશ પણ ગરમ થઈ ગઈ છે. આ રીતની ડીશ ગરમ થઈ ગઈ છે. હવે આપણે આને ડીશ માથે મૂકવાનું છે. આ રીતનું આમ રેવલમાં મૂકી દીધું છે અને હવે એને આપણે છે ને આપણે ટોપની સાઈઝની એક ડીશ લઈ લેવાની છે અને એને ઉપરથી આ રીતની ઢાંકી દેવાની છે. અને હવે આને આપણે છે ને 6 થી 7 મિનિટ અથવા જો આપણું બેટર આછું હોય છે ને તો 10 મિનિટ લે, એટલે ત્યાં લગણ આપણે આને મીઠામાં શેકાવા દેવાની છે કેકને. આપણે જો 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે છે ને ચેક કરી લઈ તો મસ્ત આપણે છે ને આપણી કેક ફૂલી ગઈ છે. કંઈક આ રીતનું તપાસ કરી લેવાનો છે. તો મસ્ત શેકાઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કરી દેવાનું છે અને આ બાઉલ છે ને હવે આપણે બહાર કાઢી લેવાનું છે. જો મસ્ત આપણી કેક બની અને તૈયાર થઈ ગઈ છે. જો કંઈક આ રીતની બની છે, પોછી પોછી રૂ જેવી જો છે ને. મસ્ત આપણે સૂજી અને ઓરિયા બિસ્કિટની કેક બનાવી છે. અને મારી કેકની તમને આ વાનગી કેવી લાગી તમે મને જરૂરથી કહેજો, અને કેવી બની એ તમે મને જરૂરથી કહેજો. અને આપણે એવું કાંઈ નથી કે ભાઈ બધી જ બહારની વસ્તુ હોય, આપણી પાસે ઓવન હોય, એની કાંઈ જરૂર નથી. આપણે ઘરનું વાસણ અને ઘરની વસ્તુથી પણ બનાવી શકીએ. એટલે જો મેં મસ્ત તૈયાર કરી છે કેક, અને બહુ સરળ રેસીપી છે. વાનગી કહે તોય હાલે, રેસીપી કહે તોય હાલે, અને નવી પ્રોસેસ કહે તોય હાલે. તો આપણે તો ભાઈ છે ને મેં જિંદગીમાં પહેલી વાર કેક બનાવી છે અને કેક બનાવવામાં આપણે એકદમ સરસ રીતે સક્સેસફુલ ગયા છે. મસ્ત આપણી કેક બની અને તૈયાર થઈ છે. અને એકદમ છે ને આપણે 15 થી 17 મિનિટમાં આપણે કેક બની ગઈ છે. એટલે આપણે ટૂંક સમયમાં પણ આપણે જલ્દીથી બનાવી શકીએ એ રીતની આપણે કેક બનાવી છે. અને અલગ અલગ પ્રકારની કેક હોય અને છે ને આપણે ઘઉંના લોટની કેક બનાવી હોય ને તો પણ બને. ને જો તમારે ઘઉંના લોટની કેકની રેસીપી અથવા વાનગી જોતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો. આપણે એની પણ રેસીપી બનાવી અને મૂકશું. મસ્ત આપણે ઓરિયો બિસ્કિટ અને સૂજીની કેક બનાવી અને તૈયાર કરી છે. અને મારા કેકની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના વ્લોગ જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરી ભૂલતા નહીં કેવી બની અને કઈ રીતે બનાવી, અને તમે કઈ રીતે બનાવો ને એ તમે મને કોમેન્ટ કરજો. અને મેં કઈ રીતે બનાવી એ મને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય કેક ખાવા.